કેશોદ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી 1.5 વર્ષથી પીવાનું પાણી ગટરમાં વેડફાઈ રહ્યું છે। સ્થાનિક નગરસેવક રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગશે ખરા। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જૂનાગઢ રોડ પર આવેલા રહેણાંક વિસ્તાર શાસ્ત્રીનગર સોસાયટીમાં રિબિન પટ્ટીમાં વરસાદી પાણીના નિકાલ માટે ઘરનાળા પાસે બાંધકામ કરવામાં આવ્યા બાદ પસાર થતી નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ લગભગ 1.5 વર્ષથી પડેલું છે, જેના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જે બાબતે નગરપાલિકા તંત્રને આ વિસ્તારના ચૂંટાયેલા નગરસેવક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં આ દિન સુધી કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નથી આવી। કેશોદ નગરપાલિકા તંત્રની આળસ કે ભલામણના ભાર હેઠળ વેડફાઈ જતું પાણી બંધ કરવા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આ વિસ્તારમાં 5 દિવસ વિતરણ કરવામાં આવતું પાણી 7 દિવસે વિતરણ કરવામાં આવતા રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેશોદના શાસ્ત્રીનગર સોસાયટીમાં નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડી ગયા બાદ વેડફાઈ જતું પાણી બંધ કરવાને બદલે ગટરમાં નિકાલ કરવામાં આવે છે, ત્યારે ચોમાસામાં વરસાદી પાણી સાથે ગટરનું પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી જશે તો શાસ્ત્રીનગર વિસ્તારમાં ભયજનક રોગચાળો ફેલાય તો જવાબદારી કોની રહેશે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સુવિધાઓ સાથે આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે માતબર રકમની ફાળવણી કરેલ છે, ત્યારે 1.5 વર્ષથી વેડફાઈ જતું પાણી બંધ કરવા માટે નક્કર કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી? એવા વેધક પ્રશ્નો રહીશોમાં ઉઠી રહ્યા છે। કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના સદસ્ય રહીશો અને વેપારીઓ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ હકીકત ખરી હોય તો ગંભીર બાબત કહેવાય અને નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ગંભીરતાથી સ્થળ ખરાઈ કરી કાર્યવાહી કરવામાં આવે તો લાંબા સમયથી શાસ્ત્રીનગર વિસ્તારમાં ઉદ્ભવેલી સમસ્યાનો અંત આવી શકે તેમ છે। નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવે છે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું કેશોદ શાસ્ત્રીનગરમાં રહી કેશોદ વિસ્તારના શાસ્ત્રીનગરમાં પાણીના કેશોદ આખા નગરપાલિકામાં પાણીના પ્રશ્ન છે, પણ નગરપાલિકાને આ પાણી દેખાતું નથી। નર્મદાનું ચોખ્ખું પીવાલાયક પાણી અત્યારે સતત 24 કલાક અને 2 વર્ષથી પાણી ગટરમાં જાય છે। નગરપાલિકાને ચીફ ઓફિસરને બધાને જાણ કરેલ, 3 વખત રૂબરૂ રજૂઆત કરેલ, 2 વખત રૂબરૂ જયા છતાં પણ ક્યાંય ધ્યાન આપેલ નથી। તો હવે આ પ્રશ્ન પાણીનો પ્રશ્ન ખરેખર 5 થી 7 દિવસ નગરપાલિકા પાણી વિતરણ કરે છે, એ પાણીનો ખરેખર અછત છે કે પાણી વયું જાય છે, આ ચોખ્ખું પીવાનું પાણી વયું જાય છે, એ જાણ આ મીડિયા થ્રુ અમે તમને કરીએ છીએ। કાંઈ પ્રશ્ન નિકાલ આવે તો ઉકેલ લાવવા વિનંતી। અમારા ચીફ ઓફિસર અમારા નગરપાલિકાના અધ્યક્ષથી જાણ કરેલ છતાં કાંઈ નિરાકરણ આવેલું નથી। અને આ પાણી કેમાં જાય છે અત્યારે? આ પાણી ગટરમાં જાય છે, ગટરમાં વહી જાય છે। કોના દ્વારા મૂકવામાં આવેલું છે? નગરપાલિકાના પાઇપ મૂકેલું છે। પાણી નગરપાલિકા પીવાનું પાણી આવે છે, જે છબમાં જાય છે એ પાણી અત્યારે આમાં ગટરમાં જાય છે। આજે કમસે કમ 18 મહિનાથી આ પાણી જાય છે ગટરની અંદર અને આ પાણી જાતું નથી। એ લોકોએ ગટરમાં વાળીને જવા દે છે, 5 લાઈન બીજો નાખી અને ગટરમાં દુરુપયોગ થાય છે અને સારામાં સારું પાણી નર્મદાનું આવે છે, પીવા લાયક આવે છે અને એ પાણી અમારે કાયમી આપતા હોય એટલે સમજી લો કે 5 દિવસે અમને પાણી પૂરું પડી જાય છે, પણ એને હિસાબે આ પાણી ગટરમાં જાય છે એટલે અમારા 7 દિવસ લંબાવી દીધા। કોઈ જરૂર નથી 7 દિવસ લંબાવવાની કે 6 દિવસ। આ પાણીનો દુરુપયોગ થાય છે એટલા જ માટે પાણી ઘટે છે। આ પાણીને એ લોકો સંગઠનમાં લઈ અને નગરપાલિકા આપણી તંત્ર ધ્યાન દે તો આ પાણી પબ્લિકને મોઢામાં જાય અને પબ્લિકને પાણી મળે, પણ છતાંય વારંવાર રજૂઆત કરવા છતાં 3-4 વખત ચીફ ઓફિસરને રજૂઆત કરી, વિડિયા બનાવીને મોકલા। વિઠલાણી સાહેબને પણ રાતના 8 વાગે હું બોલાવી અને અહીંયા લેવો અને એમને પણ વિડિયા આપ્યા અને પ્રમુખને પણ રજૂઆત કરી, છતાંય પણ કોઈ હજી આ તંત્રએ ધ્યાન આપતું નથી। આ પાણી ઘણો ટાઈમ ત્યાં જાય છે ને હજી જાય છે, પબ્લિક પાણી પીવા મળતું નથી અને છતાંય મળે છે એ પાણી પબ્લિકના મોઢામાંથી બહાર ફેંકીને ગટરમાં નાખે છે।